ગુડ મોર્નિંગ ગાઈસ. તો આપણે ફાઇનલી આવી ગયા છીએ બીજા નવા ભાગમાં. તમારું હાર્દિક સ્વાગત છે. ઠીક છે મિત્રો, તો તમે આવો અને શાંતિથી બેસો. ઠીક છે. અને આપણે ઉઠી ગયા છીએ, સીધા તૈયાર થઈ ગયા છીએ નાઈ ધોઈને. હવે ચા એકલી બાકી છે. પછી આપણે તો ખબર જ છે રેગ્યુલર ટાઈમ સોમથી શનિ નોકરી એટલે નોકરી. મિત્રો તો હવે નોકરી જવાનો બી ટાઈમ થઈ ગયો છે. હવે આપણી જનરલ શિફ્ટ ચાલુ થઈ ગઈ છે. સેકન્ડ શિફ્ટ બંધ થઈ ગઈ છે. હવે આપણી જનરલ શિફ્ટ ચાલુ થઈ ગઈ છે. તો હવે જનરલ શિફ્ટનો ટાઈમ છે 8:30 થી 5. એટલે એના જવા માટે મારે અત્યારે 6 વાગે ઉઠવું પડે. તો હું 7 વાગે 7:30 વાગે 7:15 વાગ્યા સુધી મારે નીકળવું પડે. તો 8:30 વાગ્યા સુધી કંપનીમાં પહોંચી રહું. ઠીક છે મિત્રો. તો આપણે ચા નાસ્તો કરી લઈએ, પછી આપણે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે ઉઠી ગયા છીએ ને ચા બા નાસ્તો કરી લીધો છે, નહીં લીધું છે ને આપણે હવે આપણે નોકરી જવા માટે આપણે નીકળી ગયા છીએ. અને આપણે દુકાને આપણે જૂની આવી ગઈ છે. આ છે લીધી બા અમારા મસાલા આપણે રેગ્યુલર જેટલા હોય એટલા જ મૂકી દેવાના. મિત્રો આ છે ગામડાની સવાર તમે જોઈ શકો છો ગાઈસ. કોઈ હજુ ઉઠ્યું નહીં. બધા દૂધ ભરવા બધા આવી ગયા છે. 3 સમય બી થઈ ગયો. મિત્રો આ છે આપણી ભાઈ. આપણે નોકરી હવે જવાનું છે. તો ગાઈસ મળીએ આપણે હવે નોકરી આગળ પેટ્રોલ ભરાઈએ ને ત્યારે. ઠીક છે. તો મિત્રો આપણે હવે પેટ્રોલ પંપે ઊભા થઈ ગયા છીએ અને પેટ્રોલ ભાઈબંધ ભરાવે છે. અને આ સૂરજ પણ તમે જોઈ શકો છો. સુખનો સૂરજ ઉગ્યો છે. સુખનો સૂરજ તો ઉગી ગયો છે ને આપણે હવે જઈએ છીએ જનરલમાં નોકરી. કે મિત્રો હા જે હેવી ટર્બા હે. ઠીક છે. તો મળીએ ગાઈસ આપણે સીધા હવે કંપનીમાં જઈને. ઠંડી બહુ લાગે છે. ઠીક છે. અને ડીસીબી તો મળીએ ગાઈસ. ઠીક છે. તો મિત્રો આપણે તો સાવલી પહોંચી ગયા છીએ એટલે ફૂલ ઠરી ગયા છીએ. તો ઠરી ગયા એટલે ઘરને ગરમ કરવા માટે આપણે માવો આપણે બનાવવા ભાઈબંધને મોકલ્યો છે દુકાને. તો માવો બનાવી લઈ. બહુ ઠરી ગયા છીએ ગાઈસ. જોઈ શકો છો તમે સાવલી. સાવલીમાં તો ભીડ બી નહીં બહુ જતો છે ગાઈસ. સામે દુકાને મોકલ્યો છે. એક જ છે એ જગ્યાએ આવ્યો. બોલો અમે તો ઠરી ગયા છીએ. અમે તો માવો ખાઈ લઈએ છીએ. તમે લોકો તો ઠરી ગયા હોય તો ગાટલામાંથી નીકળતા ના ગયા. ઠીક છે. તો મળીએ હવે આપણે સીધા કંપનીમાં જઈએ. ફાઇનલી મિત્રો આપણે કંપનીમાં પહોંચી ગયા છીએ. અને આ બધું ગાર્ડન ને વાર્ડન તો બધું શું રોજ બતાવવાનું નહીં ગાઈસ. આ નારિયેલી ના સુખનો સૂરજ. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કંપનીમાં. હવે મજૂરી આપણે જઈશું. હજુ આજે બી કોઈ હજુ આવ્યું જ નથી. જોયું તમે પહેલા એવું કોમ છે આપણે. જો આ હરણ બરણ આ તલાવ નાનું બનાવ્યું છે માછલીઓ માટે. મિત્રો આપણે કંપનીમાં આવ્યા હોય હે અને આ હરણ તમે ના બતાવો તો કેવું લાગે તમને? હે એ તો ચેબરાઈ ગયા છે. તમે એને જોવો. તમે હરણ તો જોવો. તમે એક તો મોઢું ઊંચું કરી બેઠું છે. શું ખબર નહીં એને શું થયું છે. મિત્રો આપણે તો હવે પહોંચી ગયા છીએ. ઠીક છે. સવારમાં એટલે આવ્યો તમારું કોમ છે. બરાબર તમારું કોમ છે. તો મિત્રો આપણે હવે પંચિંગ કરી લઈશું. આપણું પંચિંગ થઈ ગયું. કોણ આવ્યું? કોણ? એટલે બોલો તો ખરાબ હજુ. હા બસ આવી ગઈ છે કંપનીની. તમે જોઈ શકો છો. તો મિત્રો આજે પાણીની ટાંકી
જ્યાં આપણે આવીને બેસીએ છીએ. હા, અમારી બેઠક છે કરી, અને આ પારી પર પણ બેઠક છે, અને આ બધું ચા ને બા બધું એક ઢોરાય છે. અને આ છે અમારા અમરસિંહ. તો કેવું છે અમરસિંહ? હે, શાંતિ. શાંતિ છે ને? આ કેવું કામ બામ ચાલે. ચાલે ચાલે છે? બસ તો અમરસિંહ તો હવે જો તાપમાં આવી ગયા છે, ઠંડી લાગે બોલાવે છે. હા, તો આપણે બેન થોડીક ઉભા રહીએ તાપમાં, ઠીક છે. અને અમારા જે કમલેશભાઈ ટ્રેન ઓપરેટર, જય માતાજી. તો ચલો મિત્રો, હવે આપણે મળીએ નવા બ્લોગમાં. તો નહીં પણ આગળ મળીએ ગાઈસ, ઠીક છે. ઠંડીમાં શું બોલાય છે ખબર નથી પડતી ગાઈસ, ઠીક છે. તો ફાઇનલી મિત્રો આપણે હવે થોડો બ્રેક લીધો છે પાણી પીવા માટે. પાણી પીને પછી આપણે કામ ચાલુ કરશું. ત્યાં સુધી આપણે જરી બ્રેક લઈ લઈએ. મગ મિત્રો હું ચાલા દીધું, બોલો શાંતિ છે ને? કોમેન્ટમાં જણાવે. જરી બેઠા હતા જો. મિત્રો સેલરી પણ આવી ગઈ છે, 20,000 રૂપિયા આવ્યો પગાર. બહુ ઓછા છે નહીં જાય. ઠીક છે કાંઈ મળીએ આપણે હવે થોડી પછી આગળ જમવા છીએ ત્યારે. જમવું તો પડશે, તો મળીએ આપણે. કેમ છો મિત્રો? તો ફાઇનલી આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે જઈ રહ્યા છીએ હવે જમવા. તો મળીએ. આ મોખો તો બમણ કરે છે બધું, ઠીક છે ગાઈસ, તો મળીએ. ગયા છીએ જમવા અને આ ડીશ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો મિત્રો, ઠીક છે. આ ડીશ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે જમી લઈએ. જમવાનું તો દાળ ભાત છે, ફુલેવારનું શાક છે, રોટલી છે, કેળા છે. જમવાનું તો બધું થઈ ગયું છે ત્યારે. આજે તો ગુજરાતી દાળ છે મિત્રો, અને રોટલી. મિત્રો પેલા ચાખી જોઈશું મીઠે બરાબર છે કે નહીં, ઠીક છે. એકદમ મારું છે, લાઈ લે મેં લાઈ. મિત્રો એકદમ મારું છે. હવે આપણે નાખવા મીઠું, તમે જોઈ શકો છો ડબલું. આ જુઓ પકડાયું, એટલું બધું પકડાઈ દઈએ ને ગાઈસ આપણે મીઠું. જો આ મસ્ત પકડાઈ દીધું છે મિત્રો, ઠીક છે. તો મિત્રો હવે આપણે આવો, તો આપણે મિત્રો મીઠું આપણે ભરાઈ દીધું છે અને હવે દાળ ભાતને આપણે ખાઈશું, ઠીક છે ગાઈસ. તો તમારે પણ ખાવું હોય તો આવી જાઓ કંપનીની કેન્ટીનમાં, ઠીક છે ગાઈસ. તો ગાઈસ હું જમી લઉં હવે. આ એક હાથે ફોન પકડી રાખ્યો છે, ખાવામાં મજા આવે નહીં, ઠીક છે. તો મળીએ આપણે હવે જમીને, ત્યાં સુધી રાહ જોજો, ઠીક છે. તો મિત્રો ફાઇનલી આપણે છૂટી ગયા છીએ, 5 વાગી ગયા છે અને આ બધા તો જોવા નીકળી ગયા છે અને આ બસ બી હવે ભરાશે. મિત્રો આપણે તો હવે આ બાઈક હવે રેડી થઈ ગઈ છે, ઠેલી બેલી લબડાઈ દીધી છે. હવે આપણો મિત્ર આવે એટલે આપણે લઈને આપણે ઉપડી જઈએ, ઠીક છે મિત્રો. મિત્રો આપણે ઘોડા પર તો બેસી ગયા છીએ, પણ હવે ચાવી આવવાની વાત કરીએ છીએ, ભોજન આવવાની વાત કરીએ છીએ, આવી જાય તો આપણે ટાઈમે નીકળી જઈશું, ઠીક છે મિત્રો. મિત્રો આ તમે જોઈ શકો છો, મિત્ર આવી ગયો છે. મિત્રો આ ચાવી આવી ગઈ છે અને આ ચાવીને આપણે નાખી દઈશું અંદર અને ઓન કરી દઈશું મિત્રો, ઠીક છે. હા મિત્રો હવે આપણે નીકળીએ છીએ અને મળીએ પછી આગળ, ઠીક છે ગાઈસ. મિત્રો આપણે સાવલી પહોંચી ગયા છીએ, પાર્સિંગ લઈ લીધી છે. આજે સાવલીનું ફૂલ ટ્રાફિક.
હવે જો ગાઈસ આ ટ્રાફિક તો પૂરા એટલું બધું હોય છે ને અત્યારે તાપ કહેવાય. તો ગાઈસ સાવલી આપણે પહોંચી ગયા છીએ અને આપણે અત્યારે આ સીન એવી દીધો અને તો મિત્રો આપણે શું હવે કરીએ ખબર નથી પડતી. તો મિત્રો હવે આપણે મળીએ સીધા, ઠીક છે? ઘરે જઈને સીધા મળીએ આપણે. અત્યારે બાઇક પર બેસી ગયા છીએ મિત્રો અને એમાં ટ્રાફિક તમે જોઈ શકો છો અત્યારે ફૂલ ટ્રાફિક હોય છે અત્યારે. આ મિત્ર બી ગાજર થઈ રહ્યા છે. ગાજર બતાવી દે, તમારે ખાવું હોય તો આવી જાઓ. આ જે ગાજર એ જો આ ફૂલ લારીમાં ભરેલા છે. ચલો તો મિત્રો આપણે મળીએ, ઠીક છે? તો મિત્રો આપણે ફાઇનલી થોડી ભૂખ લાગી હતી, કેન્ટીનમાં મજા આવી નથી તો આપણે આ મંચુરિયન ખાવા બેસી ગયા છીએ અત્યારે. તો કંઈક મંચુરિયન તો ખાવા બેસી ગયો છે. અમે તો બહુ ગરમ લાગ્યું. તો ફાઇનલી મિત્રો ડીશ ખાલી થઈ ગઈ છે. આપણા ઘર મજા આવી ગઈ કે બહુ તીખું કરી. હજુ સુરત પણ હવે આથમમાં આવે છે. મજા આવી જાય તો તો કેમ છો મિત્રો? તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને જેકેટ બેકેટ કાઢ્યું છે. કઈ જો ફરક નહીં પડતું હું બોલું મિત્ર. તો મિત્રો ઘરે આવી ગયું. આપણે જે આવે છે આપણે કપડા જેકેટ બેકેટ કાઢ્યું છે. ઠીક છે? આ જો આ જેકેટ આપણે જ કાઢ્યું છે. આજે હંચો મારી વાઈફનો અહીંયા આગળ સિલાઈનું કામ કરે છે. સિલાઈ મશીન. હવે દેવું તો ખબર નહીં કઈ નહીં ગયું. હજુ આવ્યો નહીં, એવું ઘેર છે નહીં, એવું રમતો હશે કંઈક. બધા થાકી ગયો જુઓ. તો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ, ઠીક છે? તો મળીએ બીજા નવા વ્લોગમાં. મળીએ તો મિત્રો મળીએ બીજા નવા વ્લોગમાં, ઠીક છે? લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બધું કરી દેજો મિત્રો તમારી રીતે, ઠીક છે? જે પણ કરો બધું થઈ જવું જોઈએ. લાઈક સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ ઠીક છે ગાઈસ? તો મળીએ બીજા નવા વ્લોગ્સમાં અને બીજી નવી મસ્તી સાથે. મંચુરિયન તરી ગયું, ઠીક છે મિત્રો? તો મળીએ આપણે બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, ઠીક છે મિત્રો?